ઓકે, ચલો આપણો નકશો તમે જોયો હશે. આ નકશો દિવાલ ઉપર જ્યારે ટીંગાળેલો હોય, દિવાલ ઉપર લટકાવેલો હોય, ત્યારે એની દિશા જે હોય છે એ ઉપરની બાજુ એક એરા સ્વરૂપે દર્શાવી હોય છે. આ નકશાની અંદર તમે જુઓ, અહીંયા એક એરો આપેલો છે. શું આપેલો છે? એરો, તીર આપેલું છે. અને એ કઈ બાજુ છે? ઉપરની બાજુ. હવે અહીંયા દિવાલ એક નકશો લટકાવેલો છે, એના પણ ક્યાં દેખાડેલું છે? ઉપરની બાજુ ઉત્તર દેખાડ્યું છે. એનો મતલબ કે ઉપરની બાજુ ઉત્તર દિશા આવી. એવું હોય કે નહીં? ના હોય. તો આ નકશાને આપણે સાચી રીતે જોવો હોય તો સરખી રીતે ગોઠવવો પડે દિશા મુજબ. હવે મને ખબર છે એટલે મેં ઉત્તર બાજુ એને ગોઠવી દીધો છે. એનો મતલબ હવે નકશો સાચી રીતે ગોઠવાણો છે. એટલે ઉપરની બાજુ જે હતી ને એ આ બાજુ થઈ ગઈ, આ બાજુ. તો આ બાજુ કઈ દિશા આવે? ઉત્તર દિશા આવે. અને એની વિરુદ્ધમાં કઈ દિશા આવે? એનો મતલબ કે નકશાના આ ઉપરના ભાગે ઉત્તર દિશા આવે અને એના સામે નીચેના ભાગે કઈ દિશા આવે? દક્ષિણ. હવે મને ખબર છે કે સૂરજ છે એ આ બાજુથી ઉગે છે. એનો મતલબ કે આ બાજુની જે દિશા છે એ કઈ દિશા કહેવાય? આ બાજુની પૂર્વ દિશા કહેવાય. તો એના વિરુદ્ધની કઈ દિશા કહેવાય? સરસ, પશ્ચિમ. તો એ રીતે આ નકશામાં ઉપરની બાજુ ઉત્તર, નીચેની બાજુ દક્ષિણ, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ, એમ દિશાઓ આપણે જોઈએ તો સાચી રીતે નકશો ખબર પડે. હવે તમને બીજી માહિતી આપું, ખૂણાની માહિતી આપું. તો ઉત્તર, આ ઉત્તર દિશા છે અને આ બાજુ પૂર્વ દિશા છે. એ બંનેના વચ્ચે જે ખૂણો આવે એને આપણે કયો ખૂણો કહેશું? ઈશાન. તમને ખૂણાની ખબર છે થોડી ઘણી, હે ને? તો આને કહેવાય ઈશાન. તો એ રીતે બે દિશાઓ જે હોય એના વચ્ચે જે ખૂણો બનતો હોય એ ચાર ખૂણા નામ પણ આપણને આવડતા હોવા જોઈએ. આ ઉત્તર ને પૂર્વ વચ્ચે કયો ખૂણો આવે? ઈશાન. એ રીતે આ પૂર્વ અને દક્ષિણની વચ્ચે કયો આવે? અગ્નિ. પછી આ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય. કયો કહેવાય? નૈઋત્ય. અને આ બાજુ પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે આવે એ વાયવ્ય. એટલે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ રીતના ખૂણા બનતા હોય છે. હવે તમે મને જવાબ આપો કે ભાઈ કાશ્મીર છે એ કઈ દિશામાં આવ્યું? ચલો, ઉત્તર. સરસ. લો, તમને ખબર પડી ગઈ. નકશામાં કાશ્મીર છે એ કઈ દિશામાં આવ્યું? ઉત્તર. વેરી ગુડ. અને અસમ રાજ્ય કઈ દિશામાં આવ્યું? વાહ ભાઈ, વાહ વાહ વાહ. અસમ છે એ પૂર્વ દિશામાં આવ્યું. તમે જોઈ શકો છો કાશ્મીર છે અહીંયા ઉત્તર દિશામાં આવ્યું, જ્યારે અસમ છે એ કઈ બાજુ આવ્યું? પૂર્વ દિશામાં આવ્યું. હવે મને કહો તમે, તમિલનાડુ કઈ દિશામાં આવ્યું? દક્ષિણ. વેરી ગુડ. અહીં તમિલનાડુ દક્ષિણ દિશામાં આવ્યું. અને આપણે જેમાં રહીએ છીએ ગુજરાત રાજ્ય કઈ દિશામાં આવ્યું? વેરી ગુડ, પશ્ચિમ દિશામાં આવ્યું. તો આ રીતે નકશો તમારી સામે મૂકેલો છે તો તમે સમજી શકો છો. પણ આ નકશો જ્યારે દિવાલ ઉપર લટકાવેલો હોય ત્યારે પણ તમને ખબર પડવી જોઈએ. આ રીતે આપણે નકશાને જો સાચી રીતે જોવો હોય કે આપણે કઈ દિશામાં જવું છે, નકશાનો ઉપયોગ કરીને ક્યાંય ફરવા જવાના હોય તો પણ આપણે દિશાઓનો ને ખૂણાઓનો ખ્યાલ આવવો જોઈએ. ખૂણાઓ તમને એટલા માટે શીખવ્યા કે આગળ તમારે આવશે ભણવાનું કે કયા ખૂણેથી પવનો આવે છે. અલગ અલગ પ્રકારના મોસમી પવનો જે છે એવા પવનો આવે છે. ક્યારેક વરસાદ લાવે છે, ક્યારેક ઠંડી લાવે છે, ક્યારેક ગરમી લાવે છે. તો આ જે પવનો કયા ખૂણામાંથી ભારતના આવે છે ને એ શીખવા માટે આ ખૂણાઓની તમને ખાસ જરૂર પડશે. તો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, ત્યારબાદ આ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ જ્યારે દિવાલ ઉપર પણ લટકાવેલો હોય તો આપણને આવડતું હોવું જોઈએ. તો ખ્યાલ આવી ગયો તમને? ખૂબ સરસ. તો હવે તમે જાતે પણ નકશાને જોઈને કયા રાજ્યો કઈ દિશામાં આયા એની માહિતી શાંતિથી મેળવો અને નકશાને ધ્યાનથી જુઓ. રાજ્યોની અંદર એના નામ પણ લખેલા છે, અલગ અલગ રંગ પણ દોરેલા છે. રંગથી નકશાની અંદર અલગ અલગ રંગથી રાજ્યો દોરેલા છે અને એના નામ પણ મોટા અક્ષરે લખેલા હશે. કયું રાજ્ય કઈ દિશામાં આવ્યું એ તમે કહેજો. અહીંયા એક વસ્તુ તમને કહી દઉં કે જો આ રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પણ અમુક રાજ્ય એવું છે કે અહીંયા જો વચ્ચોવચ્ચ છે તો એને કઈ દિશામાં મૂકશો? આ વચ્ચોવચ્ચ છે તેને કઈ દિશામાં મૂકશો?
ત્યારે એનું નામ જ એવું પાડવામાં આવ્યું. તમે જુઓ, આ જે રાજ્ય છે એનું નામ શું પાડવામાં આવ્યું? મધ્યપ્રદેશ. શું પાડવામાં આવ્યું? એ મધ્યમાં છે. મધ્યમાં છે એટલે શું કહેવાય એને? મધ્યપ્રદેશ. જે ઉત્તર બાજુ હોય એને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે. આવી રીતે અમુક રાજ્યોના તો નામ પડેલા છે. તો આ નકશાને ધ્યાનથી તમે જો અને એના રાજ્યોના નામ છે એ પણ તમે જુઓ, એની દિશા પણ જુઓ અને ખૂણા પણ જુઓ અને ધ્યાનથી આ નકશાને શાંતિથી નિહાળો અને એની અંદર શું શું છે એ તમે જુઓ. બરોબર? ચાલો હવે તમે ગોળ બેસી જાઓ અને શાંતિથી જુઓ, આંગળી ફેરવીને જુઓ કયું રાજ્ય ક્યાં છે એ જુઓ.